આપણે જે હર્ષિલની વાત કરી હતી એ ગુડ ન્યૂઝ આવી ગયા છે. હર્ષિલ એના મોઢે જ કહેશે. મારા વિઝા આવી ગયા છે અને હું જાઉં છું ફોરેન. હાસ તો તું ના પાડતો તો મને ક્યાંય ન જાવ અમદાવાદ છોડીને. ચલો હવે જઈએ છીએ બાપુજીના ઘરે ઈરાની ખાણવા લઈ. આ જો આ ઘરેથી આવી છે નાસ્તો કરવા માટે પાછી. એ સાસુ કંઈક શોપિંગ કરી આવ્યા છે. ચકચકાટ કરીને કાલ ગામડે જવું છે એટલે. ધીરાવી કેમ રોવે છે? એ ધીરે ટો 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 ટો. છોકરા મોકલશે હું રૂપિયા ક્યાં ના થાય. હજી શું કરે છે? ટચિંગ કર્યું અમુક જગ્યાએ. આવા માણસ જોઈએ છે કે હે આરામ કરવાનું કીધો છે અને આવું ગાડી લઈને રૂસે છે. શું કરો આને કેમ આમ સાબ શોકેસમાં મૂક્યું હોય એમ. અને ઠંડુ તો ગમે તે ખાવા જાની મગાવે જ. છોકરા મગાવવાના જ છે. ત્યાં આપણે ગામડે અને પછી દ્વારકા જોવાના છીએ અને આ રીતનો પ્રોગ્રામ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બ્લોગમાં વેલકમ છે. ફર્સ્ટ ઓફ ઓલ એ કહી દઉં કે અત્યાર સુધી જે કમેન્ટ કરતા હતા ને કે નથી કીધું ફાઇનલી આ બ્લોગમાં કહેવાના છીએ, એટલે કહી રહ્યા જ છીએ અત્યારે કે શું ગુડ ન્યૂઝ હતી. સૌથી પહેલા જો બધા ભેગા થઈ ગયા છે. તીરાવી, જય શ્રી કૃષ્ણ. 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 લાલી જય શ્રી કૃષ્ણ. ઇધર આ ઇધર ઇધર ઇધર. મોટા ઉપર લાલી આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તો બધાના ફેસ પર સ્માઇલ જુઓ. રીઝન જો આપણે જે હર્ષિલની વાત કરી હતી એ ગુડ ન્યૂઝ આવી ગયા છે. હર્ષિલ એના મોઢે જ કહેશે. બોલ હર્ષિલ. મારા વિઝા આવી ગયા છે અને હું જાઉં છું ફોરેન. ક્યાં? કઈ કન્ટ્રી? યુકે. યુકે. યસ. બોલો. કઈ નહીં, બસ ખુશ રહ્યો બધાય. અને મસ્ત વિદેશમાં વ્યા જાવ. કેમ ખુશ છે મમ્મી? ખુશ ને ના ખુશ બધું ભેગું. દિરાવી. યસ. કાલે રાતે અમે બધા બાકડે બેઠા હતા, હું ને હર્ષિલ ને બીજા અમારા સોસાયટીવાળા ફ્રેન્ડ્સ, અને રાતે 10 વાગે ઈમેલ આવ્યો તો હર્ષિલે સીધું મને દેખાડ્યો અને હું તો ઓહો આવી ગયા. માના આશીર્વાદ કર્યા. દાદા અંદર આવો તો. માના આશીર્વાદ આપણે બાના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. યુકે જવાનું વિઝા આવી ગયા. આવી ગયા. સરસ લે. દાદા ત્યાં ઉતારા ને થઈ આવ્યા. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ચલો તો હવે માતાજીએ પગે લાગતા આવીએ અને બાપુજીને લોકોને ત્યાં બી ગુડ ન્યૂઝ આપતા આવીએ. એ લોકોને કોઈ નથી ખબર એટલે સરપ્રાઈઝ જ છે બધા માટે. તો ચાલો જઈએ છીએ ક્રાંતિન ત્યાં. હર્ષિલ હાલશે એમ નહીં જેવા પોઝિશનમાં હોય એવા જ હોય. હાસ તો યુકે જાઉં છું. સરસ સરસ લ્યો. બહુ સારું લે. તાર જાવું છે યુકે? તો તું ના પાડતો તો મને ક્યાંય ન જાવ અમદાવાદ છોડીને. જાઉં છું હવે. રાઈતે 17 તારીખે. એ હાર. ચલો હવે જઈએ છીએ બાપુજીના ઘરે. આ માણસ જો બીમાર લાગે છે. બીમાર તાવ આવ્યો છે. બે બેઠા છે. મમ્મી અહીંયા બનાવે છે ટિફિન. અભીનું ટિફિન શું બને છે? સોજીના ઢોકળા. સોજીના ઢોકળા. હા. ચાલો હર્ષિલ, બોલ. ગુડ ન્યૂઝ આપવાના છે. ઈ દઈએ આપવા હોય. આપી દઈએ. આપી દઈએ. ઢોકળા બની ગયા. વાહ. જો અત્યારે પતાવી દઈ. આપણે શું ખાય વિચારો? આપણે એમ બોલાય એને આપી દેશે પછી. અભી. એ અભી કેટલું નાય? કેટલી વાર? હા, હું આફ્રિકા જાઉં છું. ઈરાની ખાણવા લઈ. હીરાની ખાણ લીધી. હીરા ખોદવાના. આવું તારે કાળો થઈ જાય પણ તો નહીં. હા, આપણો ચારકોલનો સાબુ બનાવવા છે ને એટલે ચારકોલ લેવા જાઉં છું. હા, દિરાવી નહીં આવતી, કાળે થઈ જાય ને એટલે ના પાડે છે. અહીંયા સાથ છોડી દીધું દિરાવીએ. કોણ? દિરાવી મજા નથી. ચા દૂધ નહીં પીતો ને દિરાવી? હું નહીં પીતી ચા દૂધ. તો અડધરવાળું દૂધ નહીં પીતું એટલે? એ બી નહીં પીતી હમણાંથી તો. વિઝા આવી ગયા છે. હા, હું જાઉં છું બહાર. એવું છે. યુકે. સરસ લ્યો. એટલે હું નથી જતો આફ્રિકા. હર્ષિલ યુકે જાય છે. કોંગ્રેચ્યુલેશન.
હર્ષિલભાઈ ઉપડા આવે આ હીરો જો અત્યાર સુધી આની ટી શર્ટમાં જોયો હશે બધા એસ્થેટિક લુકમાં અત્યારે જો આજે પ્રોફેશનલ પ્રોપર આમ શર્ટ બર્ટમાં તૈયાર થઈ ગયો છે હર્ષિલ જાય છે સાથ તમારા દોસ્ત કમ ભાઈ કમ તો કંઈક આશીર્વાદ દે મોટા ભાઈ કેવો દાંત કેવો કાઢે આપણો બોલ ખરા ગાય મોટા ભાઈ આશીર્વાદ આશીર્વાદ દે આશીર્વાદ આપી દે હા તું આશીર્વાદ દે આશીર્વાદ ના આ જો આ ઘરેથી આવી છે નાસ્તો કરવા માટે પાછી ઘરે વહી ગઈ હતી અને હું એ ભાખરી ખાધી ને મેં તો પાછી આવી છે નાસ્તો કરવા ભાખરી ખાવા આવી પૌવા પૌવા ખવાય પૌવા ખાવા મેં તઈ કીધું તો ખાઈ લે પૌવા એમ. મનિતા આંટી જો સ્પેશિયાલિસ્ટ છે આટલી ફૂડના. વાત. ચલો ગાઈસ તો હું ને હર્ષિલ આવ્યા છીએ આરટીઓ કચેરી શેના માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 10 વાગે આવ્યા હતા ત્યારે 1 વાગી ગયો છે 1 ઉપર થઈ ગયો 3 કલાક થઈ ગઈ છે સરકારી કામ એટલે બહુ લોચા આવે સર્વર તો ડાઉન જ હોય વેબસાઇટને એટલે હવે 3 કલાક થઈ ગઈ છે 3 વાગે પાણી નહોતું પીધું તો પાણી બોતલ લેવા જો અને એક મસ્ત વસ્તુ દેખાડું જુઓ એસી છે ને સો પીસ મૂકેલા જો છે ને સરકારે જો બધી સર્વિસ આમ વ્યવસ્થા બધી મસ્ત આપી છે અહીંયા લાઇટિંગનું બધું વેઇટિંગ માટે પણ એવું કાંઈ જ નહીં ચાલુ કંઈ નહીં અંદર બાર ઓલા એમ્પ્લોય બેસી શકે ને એટલું કાઉન્ટર છે પણ કામ કરવાવાળા બે જ છે એક જ કામ કરે છે એક તો બેઠા જ છે એક તો ક્યાંના ટિફિન જ આવ્યો ત્યાં આટલું તો હું એ તો ખાધું લંચ 2 વાગે છે લંચ 2 વાગે છે અત્યારથી ટિફિન ચાલુ છે 11 વાગ્યાનું એટલે જોઈએ ક્યારે બોલાવે એટલે જ્યારે મારું લાઇસન્સ કઢાવ્યું ને ત્યારે મારા આ બી આવડલો ચપડાયેલા યુએસએમાં મારા ફ્લાઇટના 2 દિવસ બાકી હતા ત્યારે મને લાઇસન્સ મળ્યું અને તો ફ્લાઇટ છે 16 તારીખે એટલે જોઈએ હવે ક્યારે મળે છે હવે મળી તો જાય ચાલો ત્યાંની ગાડી લેવાનું યુકે હશે એક સવાલ પૂછીએ આપણે બસ એમ યુકે જાય છે ફિલિંગ કેવી તારી ફિલિંગ તો આવે છે ત્યાં જઈને મોજ કરીશ રખડીશ કમાઈશ બી ભણીશ બધું કરીશ અને તમે આ બધું બહારનું ખાઓ છો તો આ બધું બંધ કરો જો તમને કેવો પિમ્પલ્સ થઈ જાય બંધ કરવું પડશે 2:30 વાગ્યા 4.5 કલાક થયા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ કરાવતા હવે આપણે યુકે જઈને તો સારું હવે કંટાળી ગયો એટલી બધી પ્રોસિજર અને આ ગવર્મેન્ટનું કામ સરકારી ખાતું ઓ ભાઈ સાચું હોય આ સરકારમાં જે બી જોબ કરે છે પ્લીઝ જેટલા જોબ કરો છો એવું કામ કરો બધા નથી કહેતો પણ મોટા ભાગના તો છે ને એમ જ સેલરી લે છે ઉપરવાળાને તો જોવો ભાઈ આવું જોઈએ ને તો એમ થાય કે બધું પ્રાઇવેટ થઈ જાય ને એ સારું કામ તો સ્પીડમાં થાય તો ચાલો કાંઈ નહીં હાલો હા હજી ઘરે આવ્યા ને આપણે સાસુઓ કંઈક શોપિંગ કરી આવ્યા છે પપ્પાએ તો વખાણ કરી લીધા છે પણ આપણે જોઈ લીધા વખાણને ક્યાં વખાણ નીકાળે છે કપાય. ક્યાં હવે તો નીકાળે પણ છે હું લેવા આ કાપડ હારું આ કાપડ આ ભાઈનું મોઢું જોવો એ તો કે સરકારી તંત્ર ખરાબ ક્યાં હારા છે? ખરાબ જ છે ક્યાં? ઇન્ડિયાનું આ દેખાડો આ કોનું છે મારા છે બંને બીજી રવિને આવે છે જોઈ લઈશ ઓકે બે આના છે હા આ કોનો કલર છે મારો મસ્ત છે સારું છે આ સારું છે બેસ્ટ આ તારું છે હા કેટલા લીધા અને ગમે ઈ ગમે રાખો. એટલે લીધા લે હજી મારે લેવાતા Okay. હજી બીજા 5 લેવા જઈશ બીજા આ ભંગાર છે એક. મસ્ત છે હું હવે આનું ઉપર વ્હાઈટ નીચે આમાં લેગીસ પહેરી બે કેટલો મસ્ત લાગે અમે બેના સરખા લીધા સરખા હા એક પેર બેનને સરખી તો લીધી કાલ અમે જઈએ છીએ ગામડે કાલ પેલ જોડે પેલ એમ નહીં ગોઈમાં એટલે લીધા અમાર આ તારું મસ્ત છે નાખો ડ્રેસ આ મસ્ત. આખી પેર બહુ મસ્ત છે આ બહુ લાઈટ હાલ, છે હાલ ખાઈ લો મારી દીકરો. આમાં પપ્પાને કેવું ખાઈ લાગ્યું? લે. પણ હું નોકી હોઉં કાપડની અણી કાઢે ક્યાં મસ્ત છે હું હવે છોકરી કેવી શરમાય જો જો મેં કીધું હતું ખબર એકવાર કદાચ તમને યાદ હોય તો એક બ્લોગમાં કે ગાડીને આમ છોકરાને જેમ સાચવે પપ્પા દેખાડું જુઓ તો કેવા સાચવું જોયું તમે ગાડી હે ઓ ચકચકાટ રાખે હો? આબુથી નવડાવી ગાડી દે આબુથી આબુથી નવડાવી ભલે. આપણો ડીગલો નથી વાપરો ને હા આપણો વાપરો જો ગાડીને ચકચકાટ કરીને એક કાલ ગામડે જવું છે એટલે નહીં તો હું હોય ને તો હું એમ કહું વરસાદ વરસાદ બગડી જાય હમણાં પપ્પા હે મને વરસાદ વરસાદ બગડી જાય મારે બધું ધોઈ નાખ્યું ચમકી ગયો બાકી ગાડી ચમકાઈ નાખી તમે તો એ અંદર બાકી તો અંદર ન કરવાનું હોય હવે ખાલી કપડું સાઈડમાં હમ, આ પતી ગયું શાંતિ ન ઓલે બોલો
કાલે દવા લઈને હા હજી એને કમરનો દુખાવો થઈ ગયો હતો કાલે અમે એક્સરે કરાવ્યો ડૉક્ટરે કીધું 3 દિવસનો આરામ કરવાનો છે અને આ જુઓ એવી રીતે ગાડી ક્લીન કરે છે અને આ જુઓ ધીરાવી કેમ રોવે છે ધીરાવી રોવે કેમ છે કેમ રોવે છે કેમ રોવે છે યાર તું હું હેરાન કરવા આવી છે જો ધીરાવી અત્યારે મમ્મીને ઓનલાઈન બેન્કિંગ શીખવાડે છે એ ધીરે ટો 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 ઓકે તો મારો QR કોડ આપ્યો મેં મારા પૈસા નાખે જ મમ્મી પછી આ લખ્યું ને એમાં સબમિટ કરી દેવાનું મફતના પૈસા મજા આવે મફતના પૈસામાં તો પછી હું બતાવું મમ્મી આપે છે પૈસા આવ્યા આવી ગયા પૈસા મારામાં આવી રીતે બસ મારામાં આવ્યા નહીં પૈસા મને ઓલો નંબર તો લઈને ગયા પણ મેં મારા પૈસા જ ન આવ્યા મમ્મી બતાવવાનો હોય ગામનો નંબર ગામને હોય ને તો પણ કઈ નથી એમ ઈઝી છે જો આમ બગડો અહીંયા આવે નહીં તો શું કરવાનું ખબર છે ક્યાંય જા ને તો તને ક્યાંય પૈસા ન હોય ને તો પપ્પા શું કરે છે QR કોડનો ફોટો પાડીને મને ઘરચીલને મોકલી દે તારે મોકલી દેવાનો હું જાઉં છું પેલા તારે આને મોકલી દેવાનો ઓલીને નહીં આવડે ને તો એકલા- પૈસા રોકડા દઈ આવું તમે એકલા જશો હાલ તો આવું ક્યાં પાછો પૈસા જ લઈ લો તું શીખવાડી દી ને એને શું કામ છે પૈસાનું ના થઈ જ જાય થઈ જાય ન થાય એવું થાય જ નહીં થઈ જ જાય દુનિયા આની પર જ હવે પેમેન્ટ બધું કરે છે બસ કેશનો જમાનો ગયો હા દેવાના જ નહીં ઇન્ડિપેન્ડન્ટ પપ્પાને હવે માગવાનું જ નહીં તમે પપ્પા પાસેથી પૈસા લો ને તમારા ખાતામાં જ લઈ લેવાના અમારા ખાતામાં નાખી દે કેવાનું તમારે કેશ લેવાના જ નહીં. કેશ કરવાનું જ નહીં એવું શીખવાડ્યું હા હર્ષિલ યુકે જાય ને તો ઓનલાઈન મોકલશે બરાબર તને હા દર મહિને મોકલી દેશે લાભ ત્રણ છોકરા મોકલશે હું રૂપિયા ક્યાં ના થાય ખાતામાં હર્ષિલ્યા હર્ષિલ મારે સારું એક વસ્તુ હાલો કદાચ જો હું ત્યાં જાય ને તો મારે કંઈ કામ બામ નહીં કરવું હર્ષિલ કરશે મારી બધું કામ હું જો વાસણ ધોતો બરાબર તો વાસણ હવે કોણ ધોશે પણ કામ કરશે નાનો ભાઈ હવે હર્ષિલ લક્ષ્મણ જ કરે ને બીજું તો કોણ કરે હું થોડો કરું હું તો બેસી શાંતિ આરામ કરીશ હવે હર્ષિલ નીચે લાટી કહેતા હતા, હર્ષિલને રાંધતા બી આવડે છે હા હર્ષિલ રાંધતા આવડે તને હર્ષિલ તારે પણ રાંધવાનું ઈઝી હો વાસણ ધોવા કરતા તારે છે ને તો પેલો કઈ એવું દિલાવી દેશે આમ કરતો હતો ને. કાંઈ તેલ નાખી દીધું. શું છે એટલે આની છે હું ઓલી મને બીવડાઈ દીધો તો ખબર આને કે આ ઓલું છે તારે કંઈક ઉગે છે હાડકું મોટું થાય ક્યાં દવાખાને બતાવવા કયું હાડકું? બીવડાઈ દીધો તો પણ આવું જ હોય પટલા માળા આ હોય ને overthink એવું. શેનું હાડકું આ પટલા ઓલે એ કેવું હાડકું જાણે અહીંયા આવું આને જો. હવે એને તો હવે તે જોઈ લો એને તો છે નથી ખબર ના આવું હાડકું હર્ષિલને નથી ગઈ આવું છે આ બહુ મોટું છે ને આ તો મોટું ના રે પણ ના તારું એવું તું છે વધારે પતલો માથું તારું માર કરતા વધારે નાનું એવું હશે છે. નાનું અહીંયા છે તો કે અહીંયા આમ કરતા અહીંયા મારું થોડું આમ ચાલે. કાંઈ નથી એ નહીં એ તો આ પડી પડી પપ્પાએ તને આવો કોઈ દી હાચો જ જો આવી રીતે કોઈ દી હાચો જ જો ખાલી મને ના થાય છો કેમના ગાડી ધોવે છે મને નથી આવે. કલાકથી દાદા કે હાબુથી ધોઈ ગાડી ના લિક્વિડ લઈ ગયા વાસણનું liquid બગાડ્યું કલાક પછી આપણે છે ને ગાડીમાં સેજ ઓલું કરવું તો એટલે ખીજાય. નહીં ડૉક્ટરે કાલ 3 દિવસ આરામનું કીધું તો દીપકભાઈ તમે વ્લોગ જોતા હોય ને તો જો તમે શું કીધું તો 3 દિવસ આરામ કરવાનો બરાબર અને આરામ. કોઈનું નથી માનતું. અને આ જો આ ડૉક્ટરને કહું છું કારણ કે અમારા જે ડૉક્ટર સાહેબ છે ને અમારા વિડીયો જોવે છે આ જો હજી શું કરે છે ટચિંગ કર્યું અમુક અમુક જગ્યાએ આવા માણસ જોઈએ જ ક્યાંય. હે શું કરે પેટ્રોલથી એ સંપામાં બધું white white. આવા માણસ જોઈએ જ ક્યાંય. ચંપામાં પૂછી કેટલા વાગ્યાના ધોવે છે 3 કલાક કરી જો 3 કલાકથી કરે છે આ વિડીયો ઉતરો જો આરામ કરવાનું કીધો છે અને આવું ગાડી લઈને રૂસે છે શું કરો આને કેમ આમ સાબ શોકેસમાં મૂક્યું હોય એમ હા ભૂલાઈ ગયું મને. છાપમાં હર્ષિલની છાપમાં ઈ કેવા નહીં એમની આ કાલ બગડવાનું નથી કાલમાં ભાઈ અડાડી દેવું ટ્રકની વાય દિરાવી કાલ તું ક્યાંક અડાડી ને ત્યાં એટલે રાયડું નાખશે બસ હવે લીધી જા વહી ગઈ બધી બસ બંધ કરી દેવાનું બોલાજી એક દી દીપ પદ્માની બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચુપ હવે જો પપ્પાની સર્વિસ ચાલુ છે પપ્પા પાન મસાલા ખાય છે એ ફેંકી દીધું મમ્મી એને દિરાવી અને આજે ઉધરસ ખાઈ રહ્યા ચોકલેટ ઇઝ ઇન્જરીઝ ટુ હેલ્થ હે ને પપ્પા ચોકલેટ છે ઠંડા પીણા છે હા દાંત ખરાબ થાય ચોકલેટ થી બોલો તમે. દાંત ખરાબ થાય ને દાંત ખરાબ થાય ચોકલેટ એટલે ઠંડા પીણાનું તો અહીંયા જેને હકતા હોય ને હસતા નહીં. એને પીવાય. ગમે શરૂઆત નહીં પોતે કરવાની. ગોળ ખાવ તો બીજાને ગોળ ખાવા ના જેને ના હકતા પડે હોય ને આપણે રેડબુલ લઈ તો ટેસ્ટ કોણ કરે અને ઠંડુ તો ગમે તે ખાવા જાની મગાવે જ. હા. એટલે છોકરાઓ મગાવવાના જ છે. હમણાં ઢોસા ખાવા ગયા આપણે નો મગાવીએ. હા જો
દાદા સુવિચાર બંને કાકા ઉભા રહ્યો લઈ લીધું આ. એ આ તમે હું મૂકી ક્યાં પડે અહીંયા? ગુંડાઈ હું આના ઉપર સુવિચાર થઈ દાદા વ્યસન ઉપર વ્યસન ઉપર એ કહું ને હું તને કહું હા કે એક દવાની ટેબ્લેટ હોય ને ટેબ્લેટ જ કાફી છે કોઈ પણ આપણે લઈએ તો એ ઝેર જેવું જ કહેવાય. એટલે ઈ જરીક જ કાફી છે એમ હા જરીક પછી તમે આટલું લ્યો કે વધારે લ્યો વધારે લ્યો. હા મતલબ આટલું મારું કહેવાનું ઈ, ઝેર ઝેર છે. હું એ જ કહેતો હતો. હા પેલું કહેવાય ને કે ભાઈ ચોરી ચોરી કહેવાય પછી તમે રૂપિયાની કરો સો રૂપિયાની કરો સમથિંગ ઇઝ મોર ધેન નથિંગ એટલે ઈ આટલું જ છે ને હા એ બહુ જાજા બરાબર કહેવાય એમ. બરાબર એટલે ઈ જ સુવિચાર એમાં આવી ગયો સમથિંગ ઇઝ મોર ધેન નથિંગ હા કોણ સિગારેટ. સિગરેટ દાદા બહુ પીધી પપ્પાએ કીધું. દાદા હે. પણ હવે મને પીતા ને શું કેવું કે કેટલા વર્ષ થયા 4 વર્ષ મૂકી દીધી. હા જાય એવું ચાલે. હા મોરજનભાઈની સપ્તાહ બેઠી ત્યાં જ. મૂકી કેમ દીધી? હે બસ અંદરથી નક્કી કરી લીધું એવું ત્યાં વૃદ્ધાશ્રમ છે હા મોટી ઉંમરના અને ત્યાં અમે એ બધાને જમાડવા માટે તો ગયા. ના તમે છોડી દીધી હા ત્યાં જમાડવા ગયા અને મને મારી હારે એક શરત રાખી દે હા કે આપણે ત્યાં જાય ને તો તમારે મારું માનવું પડશે એમ. સિગરેટ છોડવી પડશે હા, સિગરેટ મૂકી દો મેં કીધું અત્યારથી ત્યારથી એકે નથી હા, પીધી ત્યારથી નહીં નહીં. હું છે ને દાદા હું યુકે થી આવ્યો ને તો ખબર તમારા આટું લાવ્યો હતો હા યુકે થી આવ્યો ને તો બધા માટે પહેલી વાર આવ્યો ને ત્યારે વસ્તુઓ લેવો હતો લાવ્યો દાદા હતો. આટું છે ને સિગાર લાવ્યો હતો કે દાદા સિગરેટ પીવે ને તો હું સિગાર પીવડાવું યુકેની એમ બ્રિટિશની કારણ કે ત્યાંની એક સ્પેશિયલ આવે એમ દાદાએ ના પાડી કે નહીં ત્યારે મને નથી ખબર કે છોડી અરે, દીધી પછી દાદા મેં ઓલી સિગાર છે ને ગોબર દાદા છે ને એને આપી દીધી હા એ બી પી ગયા હવે પીધી હતી. હા બસ એને આપી દીધી પછી દાદા પેલા બે નહીં જમે પીતા એમાં ધીમે ધીમે એકે આવ્યા પછી છેલ્લે 3-4 કેટલી પીતા બસ 4-5. પછી તો જમીન સીધા નીકળી જાય કા પિસ્તોલ લેવા ખાઈ બે જો દિવસે નહીં હા રાતના જ પીવાની. રાત્રે જેવા જમી લે તરત નીકળે કા બે પિસ્તોલ પીવા. તરત જ જાય હો દિરાય પિસ્તોલ પીવા બરાબર, રાતે બે પીવાની એમ તારી બાઈ પપ્પાએ ધ્યાન- વધારે સારું કર્યું. ઈ તારી બાઈ ધ્યાન રાખીને જ બેઠા હોય છે. હા 2-3 વખત તો એને ભાંગી નાખી. પણ તમે રાખતા તમે કે બોક્સ રાખતા હે? તમે રાખતા નહીં ને તમે ખાલી પીવા જતા ના ના રાખ પાકીટ તો રાખ. રાખતા બોક્સ રાખતા તમે છે પણ તમે ઘરે નો પીતા ક્યારે હે ને ઘરે- બહાર વહી જાવ ઘરે નહીં બહાર. હા દાદાને કોઈને દેખતા નથી પીધી હો મેં કોઈ દી. હમ. હા. દાદાએ પણ એકવાર નક્કી કરી લીધું કે નહીં એટલે નહીં એટલે 4 વર્ષ મૂકી દીધા હે ને ચાલો ગાઈસ કાલ સવારે વહેલા નીકળવાના છીએ અમે અહીંયાથી જવાના છીએ ખિલોરી માતાજીનું દર્શન કરીશું પછી દેડી જઈશું ત્યાં આપણે ગામડે અને પછી દ્વારકા જવાના છીએ અને આ રીતનો પ્રોગ્રામ છે તો ચાલો કાલનો બ્લોગ મિસ ના કરતા મજા આવશે તો આપણે આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારા લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય